હેલો, જય માતાજી. કેમ છો બધા? અત્યારે આપણે બનાવવાનું છે ગુલાબ જાંબુ મિક્સ. આપણે લઈ લીધા છે, જોઈ શકો છો. એનું આપણે જે મિક્સ આવે એ અત્યારે કાઢી લીધું છે કથોટમાં. હવે આપણે આનો લોટ બાંધી દઈશું. લોટ બાંધશું દૂધથી. લઈ લીધું છે દૂધ. જો આપણા મસ્ત મજાના ગુલાબજાંબુ બની રહ્યા છે, ગોળ ગોળ. આ છે આપણે બનાવવાના છે મસ્ત ગુલાબજાંબુ. એકદમ મસ્ત મસ્ત બોલ આપણા ગુલાબજાંબુના બની ગયા છે, એકદમ સરસ. જોઈ શકો છો, તમને દેખાડું હું. શકો છો આપણા મસ્ત ગુલાબજાંબુ એકદમ, એના બધા બોલ્સ એકદમ મસ્ત ગોળ ગોળ બની ગયા છે. આમ આમ કરું છું, કેવા હલે છે બધા. જો આપણી ચાસણી એકદમ મસ્ત ગરમ થઈ ગઈ છે, ઓગળી ગઈ છે આપણી ખાંડ. આપણે છે ને એકદમ પતલી ચાસણી કરશું, જાજુ પાણી નાખશું અને ખાંડ થોડી ઓછી નાખશું. એવી જ બનાવીએ છીએ, કેમ કે આપણે બહુ મીઠા ગુલાબજાંબુ નથી ભાવતા. એટલે ચાસણી થોડી વાર પહેલાં તૈયાર થઈ જ ગઈ છે. અને ચાલુ જ રાખશું એકદમ લો ફ્લેમ ઉપર. અને એ બાજુમાં આપણે ગુલાબજાંબુ તળીને આની અંદર નાખતા જશું. યુઝ કરશું આપણું દેશી ઘી. ખોલી લઈએ આને. જોઈ શકો છો, ઘરનું જ ઘી છે આપણું. જો આપણા ઘરના ઘીની કન્સિસ્ટન્સી કેવી છે, જો એકદમ કણીવાળું ઘી, એકદમ શુદ્ધ દેશી ઘી છે. આ ગાયનું ઘી છે, જોઈ શકો છો, કણીદાર એકદમ. અને કલર એ જોઈ શકો છો તમે, યલો છે, કેમ કે ગાયનું ઘી છે. એકદમ બેસ્ટ ખાવા માટે છે. તો આપણે ગુલાબજાંબુ આમાં તળી લેશું. ઘી આપણે એડ કરી દઈએ આની અંદર. આપણે એકદમ ગરમ થઈ ગયું છે, રૂમાળા નીકળવા માંડશે નાખ્યા ભેગું. થોડું થોડું નાખીને દેખાડવું પડશે ને, પણ મારા હાથમાંથી પડશે. જો હવે 3 મિનિટ આપણે બંધ કરી દીધું કે ધુમાડા નીકળે ને એકદમ ની સ્મેલ આવવા માંડે ઘીની. એટલે પછી ચાલુ કરીએ. થોડુંક જ નાખશું, કેમ કે પછી આ દાજેલું ઘી છે ને, સેમાય તમને ભાવે નહીં. એટલે જેટલી જરૂર પડશે એટલું જ આપણે ગુલાબજાંબુ માટે તળવા માટે ખાલી લેવાનું છે. અને આપણે ગુલાબજાંબુ તળશું 4-5 જ તે, બહુ ઝાઝા નહીં તળીએ. આમાં એકદમ મસ્ત રીતે ફ્રાય થઈ જાય ઓછા ઘીમાં. જોઈ શકો છો આપણું ઘી મસ્ત એકદમ થઈ ગયું છે, મસ્ત. ઘી એકદમ ગરમ થઈ ગયું છે. એમાં આપણે એક કરીને ગુલાબજાંબુ આની અંદર એડ કરતા જઈશું. જોઈ લઈએ એક નાખીને. ઘી ગરમ તો થઈ ગયું છે. લો ફ્લેમ કરી નાખીએ થોડી, કેમ કે એકદમ ફટાફટ લાલ થઈ જશે ને તો અંદરથી કાચા રહેશે. એકદમ મસ્ત બ્રાઉન કરશું. થોડો લાઇટ બ્રાઉન નહીં કરીએ, ડાર્ક બ્રાઉન કરશું, એટલે મસ્ત ગુલાબજાંબુ આપણા તળાઈ જાય. કોને કોને ગુલાબજાંબુ પસંદ છે? ગુલાબજાંબુની હિન્દીની ગુજરાતી ગુલાબજાંબુ કોને કોને પસંદ છે? પ્લીઝ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. અને અમારા બીજા જે ફૂલ બ્લોગ જે અમે મૂકીએ છીએ એ પણ તમે લોકો જુઓ પ્લીઝ. તો અમને પણ સારા સારા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ઓકે, જો આ બ્રાઉન આપણું ગુલાબજાંબુ થઈ ગયું છે મસ્ત. આને છે ને હવે આપણે આ
ચાસણી છે ને એને બંધ કરી દઈશું, કેમ કે ગરમ જ છે અત્યાર સુધી. હવે ઓફ કરી આમાં એકારે બધા 5-5-6 કાઢીને નાખતા જશું આની અંદર અને એને ઢાંકીને રાખશું. બરાબર, ગુલાબજાંબુ રેડી કરી લઈએ. એકદમ જો બ્લેક જેવો એકદમ ડાર્ક બ્રાઉન કલર મસ્ત થઈ ગયો છે. એમાં આપણે આને કાઢતા જશું કોથળીમાં. જે આપણી લોટવાળી છે તો એક્સ્ટ્રા આપણે વાસણ બગાડવા ન પડે એના માટે આપણે એમાં જ કાઢશું. જો 4 નાખીએ, બીજા 4 પણ જે સમાઈ જશે. જો આપણે એકદમ મસ્ત સોફ્ટ ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. આપણે થોડાક બહાર રાખ્યા છે, થોડાક ફ્રીજમાં મૂકી દીધા છે કાઢીને. જોઈ શકો છો, તોડીને દેખાડું તમને. એકદમ સોફ્ટ અને વચ્ચેથી પણ એકદમ મસ્ત બન્યા છે, જોઈ શકો છો. જો આ બાઉલ ભરીને અહીં રાખી દીધા છે ફ્રીજમાં ગુલાબજાંબુ.